ગુડ મોર્નિંગ. તો આ મિસલેનિયસ એક્સરસાઇઝમાં 6, 7, 8 3 ડાઉટ આવ્યા છે, બરાબર. તો 6 ક્વેશ્ચન પહેલાં બધા રીડ કરો. મિસલેનિયસ એક્સરસાઇઝ 11th સ્ટાન્ડર્ડ, ચેપ્ટર નંબર 16 મિસલેનિયસ એક્સરસાઇઝ. એમાં તમે 6 સમ ક્વેશ્ચન પહેલાં રીડ કરો. થ્રી પર્સન છે ને 3 લેટર, બરાબર. આપણે 3 કવરને એને ધ્યાનમાં રાખીને 3 લેટર તૈયાર કરીએ છીએ, બરાબર. સપોઝ હું એમ કહું A, B, C. હું 3 સ્ટુડન્ટને લેટર લખું છું અને એના પ્રોપર એડ્રેસ 1, 2, 3 એમ કહીએ આપણે. હા, મિસલેનિયસ એક્સરસાઇઝનો ક્વેશ્ચન નંબર 6 પહેલાં એ રીડ કરો તમે શું કહેવા માગે છે, બરાબર. 1 person write 3 letters and 3 covers, બરાબર. 3 લેટર છે અને એના એડ્રેસ સાથેના 3 કવર છે. હવે એ નામનો પર્સન છે એનું પ્રોપર એડ્રેસવાળું કવર 1 છે. બી નામનો પર્સન છે એનું પ્રોપર એડ્રેસવાળું 2 છે. સી છે એનો પ્રોપર એડ્રેસ સાથેનું 3 છે. તો રેન્ડમલી કોઈ લેટર લઈએ ને કોઈ કવર લઈએ તો ગોટાળો થઈએ કે કોઈ પણ. હું આંખ્યું વીંચીને એ નામનું લેટર લઉં અને બીનું કવર લઈ લઉં, એવું બધું થાય. તો એનો સેમ્પલ સ્પેસ કેવો હોય તો યુ અથવા એસ. તો એક તો A1, B2, C3 આ ફર્સ્ટ એલિમેન્ટ. અને આમ બતાવું તો હેલું પડશે તમને. ફર્સ્ટ પોસિબિલિટી આ રહે. આવું આવી કે ને હું વ્યક્તિ જે હોય એનો જ લેટર લઉં અને એનું જ કવર લઉં. હવે હું એમ કરું કે એ છે એને 2 એડ્રેસ લો અને બીને 1, સીને બરાબર મળી જાય. તને તારો મળી જાય, આ બેને ગોટાળો થાય. A3, B2, C1 બીજા વ્યક્તિને એનો મળી જાય. પહેલા ને ત્રીજામાં ગોટાળો થાય. આમાં પહેલાં બીજામાં ગોટાળો કર્યો, આમાં પહેલાં ત્રીજામાં. હવે A1, B3, C2 બીજા ત્રીજામાં ગોટાળો થાય. એક વ્યક્તિને સાચો લેટર મળે ને બાકીના 2માં ગોટાળો થાય એવી શક્યતા થઈ કે ને? યસ. હવે આમે થાય A ને 2 હોય, B ને 3 હોય, C ને 1 હોય. હું થઈએ કે ને? એ નામની વ્યક્તિ હોય ને સેકન્ડ લેટર લેવાઈ જાય, સેકન્ડ કવર લેવાઈ જાય, બરાબર. પછી આમે થઈએ કે A3, B2, B1, C2 અમે થઈએ કે બરાબર. A2, B3, C1, A3, B1, C2, બરાબર. હજી આપણે જોઈએ, બરાબર. તો A3, A2, B1,
આ સિવાય કોઈ પોસિબિલિટી લાગે તો કહો મને. A2 B3 C1, A3 B1 C2. હવે C3 આવી જાય એવું તો થઈ ગયું, બધું થઈ ગયું. આ સિવાય કાંઈ પોસિબિલિટી લાગતી હોય તો કહો. બરાબર, ઓકે. આમ તમે કેલ્ક્યુલેશન કરો. તમે એમ વિચારો, હું 3 સ્ટુડન્ટને લેટર લખું છું અને 3ના પ્રોપર એડ્રેસ 1 2 3. બરાબર. આદિત્ય, જેનિસ ને પરમ. આદિત્ય એમ કે મને મારો લેટર મળી ગયો, જેનિસ એમ કે મને મારો મળી ગયો લેટર. તમે સર રેન્ડમલી કવર લીધું હતું ને રેન્ડમલી લેટર લીધો તો મને મારો મળી ગયો, ભલે તમે આખું વિચીને કર્યું હોય. જેનિસ એમ કે મને મારો મળી ગયો. તો હવે પરમ એમ કહીએ કે મારે ગોટાળો થયો એવું, કેમ કે 3 જ લેટર છે અને 3 કવર છે. તો જો 2ને સાચા મળી ગયા હોય ને તો ત્રીજાએ પછી કહેવા જેવું જ નથી. બરાબર. હા, આવું થાય, પહેલાંને સાચો મળે ને બીજાને ત્રીજામાં ગોટાળો થાય. તું એમ કે મને માળો મળી ગયો ને આ જેનિસ ને પરમમાં ગોટાળો થાય એકબીજાનો. હવે એવી રીતે આપણે કીધું, એક વ્યક્તિ એમ કે મને મારો મળી ગયો પણ 2ને ગોટાળા થયા હોય, 2નો અંદર અંદર, તો એવી આ 3 એમ કે મને અમને ગોટાળો થયો એવું થાય ને. બરાબર. એમ કે ભાઈ A2 કે મને મારો પત્ર ન મળ્યો, એટલે A ને 2 નો મળ્યો, B ને 3 નો મળ્યો, C ને 1 નો મળ્યો, એવું બનીએ કે. પછી A3 B1 C2. હવે કોઈ ચાન્સ લાગે છે તમને આ સિવાયની કોઈ શક્યતા? એક પ્રોપર છે કે બધા પોતપોતાના લેટર મળી ગયા હોય, A ને 1, B ને 2, C ને 3, આ પ્રોપર. બરાબર. હવે એ લોકોનો ક્વેશ્ચન શું છે એકવાર રીડ કરો. મિસલેનિયસ એક્સરસાઇઝનો સમ નંબર 6 રીડ કરો. એનો આપણે સેમ્પલ સ્પેસમાં આ ટાઈમ આપણો બગાડ્યો. બરાબર. અને એમના એલિમેન્ટ આમનામ વિચારવા હોય તો 3માંથી કોઈ પણ 2 સાચા મળે તો 3C 3P2. ઇવેન્ટ A શું છે? ઇવેન્ટ જુઓ તો ક્વેશ્ચન શું છે એ લોકોનો એકવાર રીડ કરો. Find the probability that at least one letter is in its proper cover envelope. Means cover. At least one letter. એટલે ઓછામાં ઓછું એક લેટર એમ કહેતા હોય, ઓછામાં ઓછું એક વ્યક્તિ એમ કહેતો હોય કે ભાઈ મને મારો મળી ગયો, બાકીના 2ને ગોટાળા થાય કે ન થાય. At least one letter put in proper envelope. Any probability? તો જુઓ આ આવીએ કે એટલીસ્ટ 1 કે એનો મિનિંગ 3ને પોતપોતાના મળી ગયા હોય તો વેલ એન્ડ ગુડ. આ એમ કે મને મારો મળી ગયો તો ઓલા 2ને એના મળી જતો તો એને કંઈ વાંધો નથી. બરાબર. પછી આમાંય જુઓ તો આને એનો મળી ગયો તો આ 2માં ભલે ગોટાળો થયો હોય તો આય ચાલે, આય ચાલે. બરાબર. પછી A1 B3 C2. જુઓ તો આમાં એને તો એનો પોતાનો લેટર મળી ગયો તો 4 કેસ બન્યા આવા. બરાબર. એટલે 4/6 એટલે 2/3. હવે જુઓ તો આન્સર 2/3 આવે છે કે. બરાબર. હવે તમે હોમવર્કમાં એમ કરજો
તમને વધારાનો ક્વેશ્ચન એક આપું. ABCD એનું એડ્રેસ 4 લેજો અને 4 લેટર પુટ ઇન પ્રોપર કવર. તો સેમ ક્વેશ્ચન, 4 લેટર એન્ડ 4 એન્વલપ, 4 કવર. બરાબર, તમારે દરેકમાં એક એક લેટર મૂકવાનો રેન્ડમલી. તો મોર ધેન 1 લેટર, મોર ધેન 2 લેટર, એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરજો. ટ્રાય કરજો તમે કેવું ફાવે. બરાબર. તો આ ક્વેશ્ચન નંબર 6 હતો મિસલેસનો. બીજું 7 ક્વેશ્ચન ડાઉટ છે. એમાં તમને A અને B ઇવેન્ટ્સ આપી છે. 7 ક્વેશ્ચનમાં એમાં P ઓફ A ની પ્રોબેબિલિટી 0.54, પ્રોબેબિલિટી ઓફ B 0.69, A intersection B 0.35. First question P of A union B. Second question P of A prime intersection B prime. P of A intersection B prime. Fourth question P of B intersection A prime. બરાબર. આવું આપ્યું હોય તો તમને બહુ સિમ્પલ રહે. તમને ખાલી ફોર્મ્યુલા જ આવડવા જોઈએ. કેવી રીતે કરશો? તો કે P of A યુનિયન B, તો એનું ફોર્મ્યુલા શું થાય? તો કે P of A પ્લસ P of B માઇનસ P A ઇન્ટરસેક્શન B. બરાબર, એનું ફોર્મ્યુલા આમ થશે ને, P of A પ્લસ P of B P of A plus P of B minus P of A intersection B. તો તમારી પાસે બધું છે જ. 0.54, 0.69 minus 0.35. બરાબર. 69 માંથી 35 માઇનસ કરો એટલે 0.34 રહેશે. 0.88 આવશે. બરાબર કે નહીં? એ પ્રાઇમ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ. તો ડી મોર્ગન્સ લો યાદ કરો. ડી મોર્ગન્સ યાદ ન રાખ્યો તો આજથી યાદ રાખો. એ પ્રાઇમ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ, તો ફોર્મ્યુલા શું થાય? એ યુનિયન બી હોલ પ્રાઇમ અને એ પ્રાઇમ યુનિયન બી પ્રાઇમ, તો એ ઇન્ટરસેક્શન બી હોલ પ્રાઇમ. પછી બીજું પી ઓફ એ પ્રાઇમ હોય તો 1 માઇનસ પી ઓફ એ કહેવાય. પી ઓફ બી પ્રાઇમ હોય તો 1 માઇનસ પી ઓફ બી કહેવાય. બરાબર. એ યુનિયન બી હોલ પ્રાઇમ, તો પી ઓફ એ પ્રાઇમ એટલે 1 માઇનસ પી ઓફ એ, તો પી ઓફ એ યુનિયન બી હોલ પ્રાઇમ, તો 1 માઇનસ પી ઓફ એ યુનિયન બી એમ કહેવાય. પી ઓફ એ ઇન્ટરસેક્શન બી હોલ પ્રાઇમ, તો 1 માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. બરાબર કે નહીં? તો પી ઓફ એ યુનિયન બી હોલ પ્રાઇમ, તો 1 માઇનસ પી ઓફ એ યુનિયન બી, 1 માઇનસ 0.88, 0.12. બરાબર. એવી રીતે એ પ્રાઇમ યુનિયન બી પ્રાઇમ કહે તો એ ઇન્ટરસેક્શન બી હોલ પ્રાઇમ. પી ઓફ એ ઇન્ટરસેક્શન બી હોલ પ્રાઇમ, તો 1 માઇનસ. હવે એ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ, તો આ ફોર્મ્યુલા તમારે ફર્સ્ટ ટાઈમ આવે છે. પી ઓફ એ માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. જો તમને વેન ડાયાગ્રામથી સમજાવું. ધીસ ઇઝ સેટ એ, ધીસ ઇઝ સેટ બી. બરાબર. હવે તમને એમ કહે કે બી પ્રાઇમ, તો બી પ્રાઇમનો મિનિંગ શું કરશો તમે? તો કે બી સિવાયનું બધું.
બી પ્રાઇમનો મિનિંગ શું થાય? તો કે બી સિવાયનું બધું. બી સિવાયનું બધું એનો મિનિંગ. બી પ્રાઇમનો મિનિંગ આ બધું. બી સેટ સિવાયનું આને આપણે બી પ્રાઇમ કહીએ. હવે એનું ઇન્ટરસેક્શન તમારે એ સાથે લેવાનું છે. એટલે એ સેટ છે એ આ છે. તો એ સેટ અને બી પ્રાઇમ એ બેનો કોમન પાર્ટ, તો તમે સમજી શકો કે આ થાય. થાય કે નહીં? બી પ્રાઇમમાં હોય અને એ પાર્ટમાં આવી જાય એવો પાર્ટ આ છે. તો આ જે છે ચેક સોળો, એ પાર્ટને શું કહેશું? એ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ. એનો મિનિંગ શું થયો? એ પાર્ટમાંથી એ ઇન્ટરસેક્શન બી સબટ્રેક્ટ કરો. એ સેટ છે એમાંથી એ ઇન્ટરસેક્શન બી, અને આ પાર્ટને શું કહેશું? એ ઇન્ટરસેક્શન બી. બરાબર કે નહીં? તો પી ઓફ એ એટલે 0.54 માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી એટલે -34 0.20. એવી રીતે હવે તમે સમજી શકો બી ઇન્ટરસેક્શન એ પ્રાઇમ, તો પી ઓફ બી માઇનસ પી ઓફ બી ઇન્ટરસેક્શન એ. બી ઇન્ટરસેક્શન એ કહો કે એ ઇન્ટરસેક્શન બી કહો, બે સેમ. પી ઓફ બી 0.69 છે, માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી 0.35, તો 4. એક્સ્ટ્રામાં હોમવર્કમાં તમે આ કરજો. એ પ્રાઇમ યુનિયન બી ફાઇન્ડ કરજો. પી ઓફ એ પ્રાઇમ યુનિયન બી પ્રાઇમ. બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, 8 ક્વેશ્ચન રીડ કરો. 8 ક્વેશ્ચન શું કહે જો? જો એ લોકોએ જે વર્કર્સ છે, બરાબર, એમ્પ્લોઈઝ છે, એના નામ આપ્યા છે અને એની એજ આપી છે. બરાબર. હરીશ, રોહન, શીતલ, અલીઝ, સલીમ. બરાબર. 1 2 3 4 મેલ ફિમેલ મેલ ફિમેલ. બરાબર. હવે જો આ રીતે ડેટા આપેલો જ છે. એ પર્સન ઇઝ સિલેક્ટેડ એટ એ રેન્ડમ
from this group to act as a spokesperson. એટલે એને આપણે બોલવા માટે ઊભો કરવાનો. ધ પ્રોબેબિલિટી ધેટ ધ સ્પોકપર્સન will be either male or over 35 years. કાં તો એની સેક્સ મેલ હોવી જોઈએ અને કાં મોર ધેન કેટલું કીધું છે 40 years એમ કીધું છે 31 years. ફરી વાર વાંચી લઉં એકવાર. 35 years કાં તો મેલ હોવો જોઈએ ને કાં 35 યર્સથી મોટો હોવો જોઈએ. તો આપણે પહેલાં એમ કહીએ કે ઇવેન્ટ એ સિલેક્ટેડ પર્સન ઇઝ મેલ. ઇવેન્ટ બી સિલેક્ટેડ પર્સન ઇઝ એજ મોર ધેન 35 years. આપણે સિલેક્ટ કરીએ મેલ હોવો જોઈએ, તો મેલ હોય એની પ્રોબેબિલિટી વિચારવી હોય તો શું થાય? તો કે મેલ કેટલા છે? તો કે 1 2 અને 3. ટોટલ પર્સન કેટલા છે? તો કે 5. તો 3/5. ટોટલ 5 છે. 3C1/5C1 એકને જ સિલેક્ટ કરવાના છે, બરાબર. મોર ધેન 35 years, તો 35 years કરતાં વધારે એજ હોય તો 35 વર્ષ કરતાં વધારે એજ હોય એવા આ બે છે, એક 3rd નંબર ને એક 5th નંબર. તો 2/5. એ ઇન્ટરસેક્શન બી એવું વિચારવું હોય તો એનો મિનિંગ એવો છે, એમ વિચારવાનું મેલે હોય અને 35 years કરતાં વધારે હોય. તો મેલ હોય અને 35 years કરતાં વધારે હોય એક આ સલીમ છે એ જ છે, બરાબર. તો એ 1/5. પ્રોબેબિલિટી શું ફાઇન્ડ કરવાની છે તમારે? વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી? એ પર્સન ઇઝ મેલ, કાં તો પુરુષ હોય અથવા ઓર આવે એટલે યુનિયન આવે એવું યાદ રાખવાનું. આ રિક્વાયર પ્રોબેબિલિટી. Required probability is selected person is male or more than 30. એન્ડ કીધું હોય ને તો આ આવે. વ્યક્તિ મેલે હોવો જોઈએ ને 35 years કરતાં વધારે હોય તો આ એક જ તે સલીમ. વચ્ચે ઓર કીધું છે, ઓર કીધું એટલે યુનિયન. ઓર કહું એટલે યુનિયન અને એન્ડ કહું એટલે ઇન્ટરસેક્શન, બરાબર. તમારે યાદ રાખવાનું. ઓરનો મિનિંગ યુનિયન અને એન્ડ કહીએ એટલે મલ્ટિપ્લિકેશન, ઇન્ટરસેક્શન. અને આમાં પ્લસ અને મલ્ટિપ્લિકેશન. આ તમને અગાઉ કીધું હતું. ઓર કહો એટલે મેથેમેટિકલી ઇન્ડક્શન પ્લસનું આવે અને એન્ડ કહો એટલે મલ્ટિપ્લિકેશન. અને સેટ થિયરી પ્રમાણે યુનિયન અને એન્ડ કહો એટલે ઇન્ટરસેક્શન. આ સિમ્પલ રૂલ છે પણ તમારે યાદ રાખવાનું, બરાબર. હવે એ યુનિયન બીનું તો ફોર્મ્યુલા તમને આવડે. એ યુનિયન બીનું શું થાય ફોર્મ્યુલા? P of A plus P of B minus P of A intersection B, બરાબર. 3/5 plus 2/5 minus 1/5. 5 નો LCM લો તો 3 plus 2 minus 1 એટલે 4/5. આમ નામ વિચારો, સિલેક્ટેડ પર્સન છે એ મેલ હોય અથવા મોર ધેન 35 years હોય તો આ 1 2 3 અને 4 1 2 3 4. કોણ એક ન ચાલે? આ ન ચાલે. એ ફિમેલ છે અને 28 years છે. બાકી તો 1 2 3 4 અને ટોટલ પર્સન કેટલા? 5. તો સીધો 4/5 એવું કહીએ કહો તમે, બરાબર. પણ એની પ્રોપર મેથડ આ છે, બરાબર. તો મિસલેનિયસ એક્સરસાઇઝ આપણે પૂરી કરી અને તમને લાસ્ટ ટાઈમ કીધું હતું, બરાબર. હા, ઓફ કરું. તો આજે આપણે આમ 11th સ્ટાન્ડર્ડનું પ્રોબેબિલિટી પૂરું કર્યું. હવે 12th સ્ટાન્ડર્ડનું પ્રોબેબિલિટી આપણે સ્ટાર્ટ કરવું છે. ખાસ તો મંડેથી સ્ટાર્ટ કરશું.
તો 12થના પ્રોબેબિલિટીમાં શું આવે? તો કે એક ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ આવે અને એક વાત આવે કન્ડિશનલ ઇવેન્ટ્સ. બરાબર? તો જો આજે તમને ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સની વાત કરું. બરાબર? 12th સ્ટાન્ડર્ડનું પ્રોબેબિલિટી છે, એના માર્ક્સનું વેઇટેજ તમને કહું. 13 લેસન છે અને એના માર્ક્સ છે 3 + 2 + 3, 5 + 3 એટલે 8 માર્ક્સનું છે. બરાબર? 3 + 1 એટલે 3 MCQ આવશે, 1 2 માર્કનું ને 1 3 માર્કનું. 3 + 2 + 3 MCQ 3 માર્ક્સના આવશે. 1 ક્વેશ્ચન આ માર્ક્સ છે અને 1 ક્વેશ્ચન. 3 MCQ આવશે. ચેપ્ટર નંબર 13 છે. 11th સ્ટાન્ડર્ડવાળાએ બધે 12થની બુક લઈ લેવાની, બંને મેથ્સ 1 મેથ્સ 2 બંને લઈ લેવાનું. બરાબર? 2 પાર્ટ આવે છે. બરાબર? એમાં સેકન્ડ પાર્ટમાં છે પ્રોબેબિલિટી, એનું 13 લેસન. તો એમાં કન્ડિશનલ પ્રોબેબિલિટી ને ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ એ ન હોય. પ્રોબેબિલિટી તમને 10th 11thનું ફાવવું જોઈએ, તો જ 12થમાં મજા આવે. અને 11થના સ્ટુડન્ટને અત્યારથી જ તે 12થનું શરૂ થઈ જાય છે આ લેસન. બરાબર? તમારે 12થના સ્ટુડન્ટની હરોવાર. તો ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ એ આજ તમને સમજાવવા માગું છું. બરાબર? તમારે એક્સક્લુઝિવ ઇવેન્ટ આવતી, ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ એવું નહોતું આવતું. તો એક્સક્લુઝિવ ઇવેન્ટ પહેલાં યાદ કરાવું. એક્સક્લુઝિવ ઇવેન્ટ અને આપણે કોને કહેતા? કે ઇફ A intersection B = null set, then A and B are exclusive events. If A intersection B = null set, then A and B are exclusive event. Exhaustive event, A union B = U. યુનિયન બેનો કરીએ તો U આવે, U અથવા S. હવે નવા સિમ્બોલ પ્રમાણે આખો સેમ્પલ સ્પેસ આવી જાય. તો A and B આર એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ અને ઇન્ટરસેક્શન નલ સેટ. હવે ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ એવી હું વાત કરું તો ઇફ P of A intersection B = PA × PB, then A and B are mutually independent events. બરાબર? હવે તમને એમ થાય કે એક્સક્લુઝિવ તો બરાબર સમજાઈ ગયું, આપણે 11th સ્ટાન્ડર્ડમાં આવતું, એક્ઝોસ્ટિવ આવતું. પણ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ તો હું તમને એક ગેમ રમું. બરાબર? આના માર્ક્સ સમજી લીધા બધે. 3 માર્ક MCQ, 3 MCQ આવશે, 2 માર્કનો એક ક્વેશ્ચન ને 3 માર્કનો એક ક્વેશ્ચન, એટલે 8 માર્ક્સ આવશે બોર્ડ એક્ઝામ. અત્યારે જે પેપર સ્ટાઇલ છે એ પ્રમાણે. હું એમ કોઈ એક કાર્ડ આપણે સિલેક્ટ કરીએ છીએ, 52 કાર્ડમાંથી એક કાર્ડ સિલેક્ટ કરીએ. બરાબર? 2 ઇવેન્ટની વાત કરું. ઇવેન્ટ A, સિલેક્ટેડ card is king. Event B, selected card is diamond. 52 કાર્ડમાંથી એક કાર્ડ સિલેક્ટ કરવાનું છે. હું સિલેક્ટ કરું છું, તમને લોકોને બતાવતો નથી. એક સ્ટુડન્ટ એમ કે સર કિંગ હશે, બીજો સ્ટુડન્ટ એમ કે સર ડાયમંડનું હશે. જો બરાબર સમજજો મારી વાત.
એક સ્ટુડન્ટ મને એમ કહે છે કિંગ હશે, બીજો સ્ટુડન્ટ એમ કહે છે કે સર ડાયમંડનું હોય. ડાયમંડ એટલે ચરકટ આપણે કહીએ. હું એ ઇવેન્ટને એક્સક્લુઝિવ ઇવેન્ટ નહીં કહું. કેમ? તો કે આ સાચો હોય એટલે આ ખોટો જ હોય એવું નથી, આ સાચો હોય તો આ ખોટો હોય એવું નથી. કેમ? તો કે ડાયમંડ એ હોય ને કિંગ હોય એવો કાર્ડ હોય કે નહીં? એટલે તારી વાત એ સાચી પડે, નાની વાત એ સાચી પડે. તું કિંગ કહે છો, આ ડાયમંડ કહે છે. એક્સક્લુઝિવ એટલે તો શું? ઇન્ટરસેક્શન નલ છે. તું જો સાચો હો તો આ સાચો ન જ હોય, ને આ સાચો હોય તો તું સાચો ન હો. એક્ઝોસ્ટિવ એટલે શું? તો કે તું સાચો હો ને તો આ સાચો ન હોય, ને આ સાચો હોય તો તું સાચો ન હોય, ને બેયનો ભેગા કરીએ એટલે આખું બધું આવી જાય. તો કે તો યુનિયન છે યુ આવતો હોય તો એને એક્ઝોસ્ટિવ ઇવેન્ટ કહેવાય. એને ઇન્ટરસેક્શન નલ સેટ. જો ઇન્ટરસેક્શન નલ સેટ થાય એટલે યુનિયન યુથ થાય એવું નથી. તમે બે ખોટા હો એટલે એવું બને જ નહીં એવું નથી. કાંઈ ખાવ બીજું આવે, ક્લબનું કોઈ પત્તું આવી જાય, ક્વીન આવી જાય, બરાબર? એટલે ડાયમંડનું ન હોય એવી ક્વીન આવી જાય તો એનો મિનિંગ એવો થયો. બાકીના તો ઘણા બધા કાર્ડ છે. હવે સિલેક્ટેડ કાર્ડ ઇઝ કિંગ. તો કિંગ હોય એની પ્રોબેબિલિટી વિચારવી હોય તો શું થાય? તો કે પી ઓફ એ R/N. તો કિંગ છે એ 4 હોય, એમાંથી એની 1 ને 52માંથી એની 1, તો 1/13. 4C1/52C1. સિલેક્ટેડ કાર્ડ ઇઝ અ ડાયમંડ. ડાયમંડનું કાર્ડ સિલેક્ટ થાય એની પ્રોબેબિલિટી, તો કે ડાયમંડના કેટલા કાર્ડ હોય? તો કે 13 અને ટોટલ 52. 13C1/52C1 એટલે 1/4. એ ઇન્ટરસેક્શન બી. હમણાં ઇન્ટરસેક્શન એટલે મેં તમને કીધું ને કે ઇન્ટરસેક્શન એટલે તમારે એન્ડ કહેવાનું, આમ મલ્ટિપ્લિકેશન કરવાનું, અને યુનિયન એટલે ઓર કહેવાનું. આ તમને રૂલ ઘણી બધી વાર કીધો, આજે કહું ફરી વાર 12થમાં તમારે. કિંગ એન્ડ ડાયમંડ. સિલેક્ટેડ કાર્ડ ઇઝ કિંગ એન્ડ ડાયમંડ ઓલ્સો. તો એવા કેટલા કાર્ડ હોય? તો કે એક જ. આપણે ગુજરાતીમાં કહીએ તો ચરકટનો રાજા. તો ચરકટના રાજા કેટલા હોય? 52 કાર્ડમાં રાજાએ હોય અને ચરકટનું હોય તો કે એક જ હોય સર. તો કે 1C1/52C1. તો એની પ્રોબેબિલિટી 1/52 થાય. R/N ફોર્મ્યુલા પ્રમાણે જોઈએ તો R1 છે ને એક જ કાર્ડ એવું હોય, બેયનું કોમન સેક્શન હોય એવું એક જ કાર્ડ. હવે 1/52 એટલે 1/13 ઇન્ટુ 1/4 એમ કહીએ કાંઈ. 13 4 જા, એનો મિનિંગ P ઓફ A ઇન્ટુ P ઓફ B. હવે આ આખો સમ કરાયો અને આમાં આવું નક્કી થઈ ગયું કે P ઓફ A ઇન્ટરસેક્શન B ઇક્વલ ટુ PA ઇન્ટુ PB. બરાબર? આ સમમાં થયું આવું. બધા સમમાં આવું થાય તો કે નહીં, દરેક સમમાં આવું ન થાય. જે ઇવેન્ટ્સ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ હોય ને એમાં જ થાય. તમને ડેટા ઉપરથી ખબર પડે કે ભાઈ સિલેક્ટેડ કાર્ડ ઇઝ કિંગ એન્ડ સિલેક્ટેડ કાર્ડ ઇઝ ડાયમંડ. તો એ બે વાત છે એ એકબીજાની એક્સક્લુઝિવ છે તો કે ના? એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે તો કે ના? કિંગ આવે તો ચરકટનું જ હોય એવું જરૂરી તો કે ના? ચરકટનું ન હોય એવું જરૂરી તો કે ના? એવું ન કહેવાય. ચરકટનું હોય એટલે રાજા જ હોય એવું ખરું? ડાયમંડનું હોય તો કિંગ જ હોય તો કે ના? એવું નહીં. કિંગ ન જ હોય એવું તો કે એવું ન કહેવાય. સો દે આર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. જો ઇન્ડિપેન્ડન્ટનો અર્થ તમે સમજી ગયો, એકબીજાથી સ્વતંત્ર વાત છે. આજે મેથ્સમાં હું એમ કહું આદિત્યને બહુ સારા માર્ક આવ્યા તો જેનિસ કહેતો તો મારે ખરાબ જ હોય, એવું ન વિચારાય. તો મારે સારા જ હશે તો કે તો એવું ન વિચારાય. તારે સારા માર્ક આવ્યા ભાઈ, જેનિસને સારા માર્ક આવ્યા તો આદિત્ય એમ કહેતો તો મારે સારા નહીં હોય, તો કે એવું ન વિચારાય. તો મારે સારા હશે જ તે, તો કે એવું ન વિચારાય. જો એકબીજામાંથી ચોરી ન કરી હોય તો, કોપી કરી હોય તો પછી વાત જુદી છે. બરાબર ને? એટલે ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ એટલે શું? તો કે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ ન હોય એવી ઇવેન્ટ્સને આપણે ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ કહેશું. તો કિંગ હોય એટલે ડાયમંડ હોય એવું જરૂરી નથી, ન હોય એવું જરૂરી નથી, હોય એવું જરૂરી નથી. ડાયમંડ હોય એટલે કિંગ હોય એવું જરૂરી નથી.
તો આ ઇવેન્ટ્સ છે ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ છે, બરાબર. તો કે તો હવે સર ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સની વાત કરો. તો કે ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સની આપણે વાત સમજી લઈએ. If P of B greater than 0, then probability of event A. આ નવો સિમ્બોલ છે A ડિવાઇઝ B અથવા A ઓબ્લિક B. આમ જનરલી બોલાય A કન્ડિશન B. તમને આમ ખબર ન પડે પણ હવે આપણે સમજીએ કે બી ઇવેન્ટ બની ગઈ એને ધ્યાનમાં રાખીને એ ઇવેન્ટની પ્રોબેબિલિટી એટલે કન્ડિશનલ પ્રોબેબિલિટી કહેવાય. હું એમ કહું કે તમે એન્જિનિયરિંગના ફોર્મ મળતા હોય, બેંકમાંથી પિન નંબર લેવા જવાનો હોય, એની લાઇનમાં તમે ઊભા રહ્યા, બરાબર. તમારું 12th સાયન્સનું રિઝલ્ટ આવે ને પછી પિન નંબર લેવાનો હોય બેંકમાંથી. તો એ પિન નંબર લેવા માટે તમે મને બેંકમાં મળ્યા અને તમે કહો સર પિન નંબર લેવા આવ્યો. મેં કીધું વેરી ગુડ. પછી હું આવું પૂછું તમને કેટલા ભાઈ પાસ થઈ ગયો પાછો તું? તમે હસો કે નહીં? કેમ? તો કે ભાઈ પિન નંબર લેવા આવ્યો એનો મિનિંગ પાસ થઈ ગયો. જો બરાબર. 12th સાયન્સ પછી એન્જિનિયરિંગનું ફોર્મ તમે સબમિટ કરતા હો ત્યારે આવું મારે ન પૂછાય. અથવા તો અત્યારે 12th સ્ટાન્ડર્ડની બેચમાં બેઠા હોય, હું તમને એમ કહું એટલે આદિત્ય 10th પાસ કર્યું હતું? તો કે સર 10th પાસ કર્યું હોય તો જ હું 12thમાં આવ્યો ને. 11th 12th મેં તો જ કર્યું હોય. તો એ કન્ડિશનલ છે. એક વાત બની જાય એને ધ્યાનમાં રાખીને બી ઇવેન્ટ છે એ હું એમ કહું કે 12th સાયન્સ ક્લિયર. પાસ વિથ 12th સાયન્સ, બરાબર. ઇવેન્ટ એ એડમિશન ઇન ડિગ્રી એન્જિનિયરિંગ. ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન મળે એની પ્રોબેબિલિટી. તો ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન મને મળે એની હું વાત જ્યારે કરતો હોઉં, બરાબર, કે બીએસસી કોલેજમાં એડમિશન મળે એની હું વાત કરતો હોઉં, ત્યારે મેં એક વાત શું સ્વીકારી કહેવાય કે તમે 12th સાયન્સ પાસ થઈ ગયા એટલે બી ઇવેન્ટ બની ગઈ છે. બી ઇવેન્ટ બની ગઈ એને ધ્યાનમાં રાખીને એ ઇવેન્ટની પ્રોબેબિલિટી તમે વિચારો છો, એને કન્ડિશનલ પ્રોબેબિલિટી કહેવાય. પી ઓફ બી ઇઝ અકર ઓલરેડી એટલે એની પ્રોબેબિલિટી 0થી મોર છે. એનો મિનિંગ એવો થયો એ જો ઇમ્પોસિબલ હોય તમે એમ કહો પણ 12th સાયન્સમાંથી જ હું નીકળતો નથી, એમાંથી જ હું પાસ થતો નથી. તો કે તો હવે ડિગ્રીનું રહેવા દે વિચારો. 10thના બેઝ ઉપર તને ડિપ્લોમા મળે, બરાબર. 12th સાયન્સ હું પાસ થઈ ગયો તો હું એમ કહું તો મળી જ જશે એડમિશન, તો એવું ન કહેવાય. પછી એના ચાન્સ હોય પ્રોબેબિલિટીના. એટલે બી ઇવેન્ટ બની ગઈ એટલે એ બનશે જ તે એવું ન કહેવાય, પણ બી જો ન બને તો એ ન બને, એને કન્ડિશનલ કહેવાય, બરાબર. આ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ હતી ને આ કન્ડિશનલ પ્રોબેબિલિટી છે. એટલે કન્ડિશનલ પ્રોબેબિલિટી હવે સમજ્યા તમે? બી ઇવેન્ટને ધ્યાનમાં રાખીને એની પ્રોબેબિલિટી વિચારવામાં આવે. જો બી ઇવેન્ટ બને જ નહીં, 12th સાયન્સ પાસ જ ન થાવ તો ડિગ્રી એન્જિનિયરિંગની વાત જ ન કરાય. એનો મિનિંગ એવો નથી કે 12th સાયન્સ પાસ થયા એટલે ડિગ્રીમાં મળી જ ગયું તમને એડમિશન, એવું નથી. મળવાના ચાન્સ છે, એને પ્રોબેબિલિટી કહેવાય. એટલે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ વિથ રિસ્પેક્ટ ટુ બી અથવા કન્ડિશન બી, એ કન્ડિશન બી એવું બોલાય, અથવા એ ઓબ્લિક બી અથવા એ ડિવાઇસ બી કહેવાય. પછી ધીમે ધીમે
સમ આવતા જશે એમ તમને સમજાતું જશે કન્ડિશનલ પ્રોબેબિલિટી, બરાબર. તો તમે 12થની 11થવાળા બધા બુક લઈ લેજો, અને 12થવાળા પાસે તો બુક હશે સેકન્ડ પાર્ટ, બરાબર. સ્ટાર્ટ કરી દો. નેક્સ્ટ વીકમાં આપણે પ્રોબેબિલિટીની ટેસ્ટ લેશું 11th 12થની કોમન, બરાબર. ઓકે.